સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. અને અત્યારે હે ને ભાઈ રોહિતભાઈ અમારી હારે આજ તો ઊભા થઈ ગયા છે. વાગી ગયા છે 6 આજ. જા 6 વાગી ગયો બેટા. હે અત્યારે હે ને ભાઈ હારે ઊભો થઈ ગયો છે. હા નકર તો મોડો ઊભો થાય, હાથ કરવા પડતો. આજ તો એના હાથે ઊભો થઈ ગયો, કેમ કે ટ્રેક્ટરમાં જવાનું હોય ને એને બહુ વહેલા ઊભું થવું પડે. કા રોહિત? મસ્ત બહુ ગમે ખાવા મીણા છે. ખીચડી કાઢી જવા ખીચડી છે અને ગળત્યાલ કાયમી ડુંગળી બાજરાનો રોટલી અને આજ છે ભાઈ મગનું શાક. તો ભાઈ હે ને ખાઈ લઈ અને આજ છે ને એવું લાગે ને તો થોડુંક વહેલા રોઈ જવું છે, કેમ કે કપાસ છે ને ભાઈ ફૂલ તોડી ગયેલો છે ને થોડોક ઝાકળ હોય ને તો વીણવાની મજા આવે ને થોડોક વજન થાય. બાકી વજન થતો નથી, જેટલું સફેદ છે ને એટલું છે, દેખાય એટલું જ, બાકી વજન નથી થતો. તો આજ થોડાક વહેલા બધા ઊભા છે તો મેળ આવે ને તો આજ વહેલા થોડુંક વીણવા વી જવું છે. અને ધારા બેન અમારે જાય છે. એ ધારા હું બધાને વી જાઉં મૂકીને આજ ઓઢીને મૂકી દીધો. બે ત્રણ કોઈ આપ્યા ઉઘાડ નહીં કરીને એમને મૂકી દીધો તો તારા દબાઈ ગયા. રોહિત તારી પેલા ખાઈ લે, ઊભો થા રોહિત લે તો હાલ હબ ઊભો થા હબ બે કરો થોડે લઈને ફ્રેશ કરી નાખીને પછી વૈયા જાય કપાવીને. ફેમિલી અત્યારે હે ને ભાઈ ખાઈ પીને હું રોહિત થઈ ગયા છે ભાઈ ફ્રી અને બેસી ગયા છે ભાઈ પઠીએ તાપવા. અને ઠંડી છે ને તો ભાઈ અત્યારમાં થોડાક વહેલા રૂબા જાય ને કવરાવતા ત્યાં વૈયા ભઠીએ લઈને બેહા ત્યાં જો ભાઈ બધા તાપે છે જાય છે ભઠ્ઠી ભાઈ મસ્તની. તારા બેન ખાઈને વૈયા બેટા હે તો બે જવાલો ગુણમાં અને ભાઈ મસ્તનું ભાઈ ભૂલતું થઈ ગયું છે. અને જો અત્યારમાં ભાઈ વાદળા હમણાં 2-3 દિવસથી થાય ને તો હજા ભૂલે અને દિવસ તો હજી કાંઈ નીકળ્યો નથી. ઘડીક વાર બધા કામકાજ કરી લે પછી પાછા નીકળી જાય કપા વીણવા. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ સહી ગયા છે સાહે અને ભાઈ કાલના અધૂરા સાહ હતા ને ત્યાં અત્યારે આવી ગયા છે ને ભાઈ અમે એવા થોડાક આગળ, કેમ કે હારો વીણવાનું થતું હોય ને તો આગળ વી આવે છે ને અત્યારે ભાઈ 9 વાગી ગયા ને દી ઉગી ગયો. અને ભાઈ ઝાકળ હજી એટલો બધો છે ને વાત પૂછો સમજો હાથ પલી ગયા. કાલે એટલો બધો નહોતો, અત્યારે તો ઉડી ગયો હતો. આમ તો ફૂલ છે ને સમજો ગોટામાં તમને તો દેખાડ્યું ને સમજો છે ગોટા બધા પલ્લી ગયેલા છે. એટલે આજ તો ભાઈ ઝાકળ મસ્તનો છે અને ભાઈ વીણવા મહિનાથી સપોર્ટ કરીને છે ને ભાઈ આજ તો શું કહેવાય કે કપા ઘણો બધો કિલ્લો હોય એવો વિચાર છે, કેમ કે કાલે જે વીણતા ની ખેતર છે ને કપા ભાઈ એટલો ને એટલો જ હજી તળી ગયેલો આવે છે. અને અમે આજ આગળ વી આવ્યા કાં એટલા થોડાક, કેમ કે હારે લેગ નહોતું આવતું. હાથે પીલી ગયા ને જો બાવું પીલી ગયું તારું ઠરી ગયા. હાવ બહુ ઝાકળ પડે અહીંયા. આ ખેતરમાં જ બહુ પડે હો, પણ બીજે જાય ના ને પડતો એટલો બધો વજન વધે ને. હા ને હટ વીણવા મળી ને ઝાકળ ભીરો 2 ગાડી બાંધી તો ભાઈ વીણવા મળી ફટાફટ હે ને ઝાકળ હોય ને તો થોડુંક વજન હોય. ફેમિલી અત્યારે વાગી ગયા છે ભાઈ 12:30 અને વાગ્યા છે ભાઈ બધા બપોરા કરવા. અને ભાઈ હે ને સાયો ની ભાઈ શૂટ નહોતું થયું અને સવારમાં ભાઈ થોડુંક શૂટ કર્યું હતું, કેમ કે આ ખેતર વીણાય એવું નથી ને એટલે ભાઈ બધા વીણે રાખીએ છીએ અને શૂટ કરવાનું આજ થોડુંક ઓછું રહ્યું છે. તો અત્યારે ભાઈ બધા ખાવા વી ગયા છે ને હું એક જ વાહે છું અને બીજા ગાહડીવાળા થોડાક વાહે છે. બાકીનું આખું ખેતર ભાઈ હજી છે ને વીણાય રહે એમ નથી, કેમ કે હજી 2 દિવસ થાય એટલું છે ને એટલે ભાઈ થોડોક વીણવામાં જીવ રાખી. અને જો કે ભાઈ શૂટે હું કરું જ છું પણ ઓછું બધે નેરે ગાયકા વીણતા હોય ને એટલે ઓછું આજ કર્યું છે. તો બાકી બધા નીકળી ગયા છે તો હાલો પહેલાં ખાઈ આવીએ અને હાલો બધા બપોરા કરવા. તો બધા ફેમિલી બપોરા કરવા મસ્તના બે ગયા છે ભાઈ જમવા. અને આજ જમવામાં છે ને ભાઈ આજ તો તારા પહેલાં રોહિતભાઈને જમાડવું જોઈએ. પહેલાં મગનું શાક છે. રોહિતભાઈ ને ખાવા આવ્યો ને જાગી ગયો અને આજ ગાને ખવરે ને ભાઈ ભૂકા કાઢી કે સવારમાં વહેલો જાગી ગયો ને એટલે જોઈને ખાવાની ઉતાવળ થઈ. લાય બેટા ઉપર છોડી દે તને. અમારે ધારા બેન જઈને બેસી જાય કાં મોઢું બોઢું ધો, મોઢું બોઢ્યું ધો, આખું તડી ગયું. હાથ ને ધોયા ને, હાથ ધોઈ આવ જાવ અને મસ્ત ભાઈ રોટલા. તો હાલો બધા બપોરા કરવા. ફેમિલી અત્યારે ને ભાઈ આપણે જમી લીધું છે ને બેઠા છીએ મસ્તના ખાટલે. અને અમારો રોહિતભાઈ છે ને એને ખાઈ લીધું છે અને જોઈએ અહીં રમભાઈ મીણું છે. એ ભાઈ રોહિતભાઈ આ જમરૂખડીના પાંદડા છે ને એને ફોફારે રમે. જો એ રોહિત હાલે એ બટી હા હમું ને જતો હતો એને રમતમાં. અને એને હે ને આજ નાવાનું છે ધારાને રોહિતને 2 ભરોને, કેમ કે ભાઈ ક્યારેક અહીંયા શું કહેવાય કે પાણી ગરમ કરી નવરાવાનો વારો આવે. બાકી તો હે ને રોહિતભાઈ જો બેઠા એ હમું તો જોઈને ભાઈ એ કઈ નાખ જોયા ખાવાની નહીં હો બધી ત્યાં લેતી જ ને યાર. ના તો ઓલી નવરાજ ના હતા
બેહાડો અમારે પોતે. સારું હાલો તો ધારાબેન પછી રોહિતભાઈનો વારો આવે છે. હા જબ્બો લેતી જા તો બાવડાને હે ને ભાઈ નવરાઈ આવે બે વરું ને, કેમ કે 2-3 દિવસથી નવરાવ્યા નથી અને પછી ભાઈ થોડીક વાર પોરો ખાઈને પાછા વીણવા મળશે. ફેમિલી અત્યારે હે ને ભાઈ સા તો ઘીનો આવી ગયો ને પીને પાછા વીણવા મીણા હતા ને કાંઈ હમણાં 2 દિવસથી 2 ની સવારનું હે ને ભાઈ કાંઈ સાવે નહીં શૂટ કરવાનું કાંઈ ટાઈમ જ નથી રહેતા, કેમ કે નાસ્તો સવારમાં આજે નહોતો કર્યો અને અત્યારે સાય હોય ને તો અત્યારમાં કાંઈ બેઠા નહોતા, કેમ કે ભાઈ વીણા એવું નથી ને એટલે કે અધૂરું રહી જાય એમ છે ને, એટલે કાંઈ ટાઈમ જ નહીં રહેતો ને ભાઈ કોઈ બેહતું નથી હમણાં, કેમ કે આ ખેતર પૂરું કરવું છે ને એમાં થોડીક ભરતી છે ને એટલે ભાઈ બેસતા નહીં તો કાંઈ ટાઈમ નથી રહેતો ને આપણે છે ને ઉતલ મારીને ત્યાં હાંસ પડી જાય તો જો સવારમાં ચા લીધા છે ને એ એક નીકળે ને બપોર પછી ના એક નીકળે. હા જે કપાત એવો છે ને જોરદાર કે ગમે એટલો વીણીને તો ખૂટતો જ નહીં આ કપા. અને ભાઈ તરડી ગયેલો એટલો છે કે નહીં એટલે આખા દિના 2 સાહ જ નીકળે. હા ને આખલે તો જો વાહે રીજ્યાનો વિપુલ ભાઈની તો જો બહાટી જાય કે આંબા જ નથી દેતા, ગમે એટલું બર કરીએ ને તોય વાહે રહી જાય એટલું વીણે જાય વિપુલ ભાઈની. તો હાલો કાંઈક વીણવા મળીએ આપણે પર હાવ વાહે રહી જાવું. એ નીકળી જશે જો દેખાય એ આગળ નીકળી જાય અને અમે રહી ગયા ભાઈ વાહે, કેમ કે ગાંહડી ને બાંહડી નાખવાનું થોડા છે ને ભાઈ સા પાખાય આવે અને જાડા આવે ને તો પછી આગળ પાછળ થઈ જાય, બાકી કાંઈ આગળ જ ન હોય તો ફટાફટ બધા વીણવા મળી ને લીલાવડા સા હે ને એ બધા એના વાહે છે તો ભાઈ વીણવા મળી નકર આ 5 વાગે સા નહીં નીકળે, કેમ કે 4:30 તો થઈ ગયા છે. અત્યારે એને ભાઈ આવી ગયા છે મસ્તના કાલ નીકળે ભાઈ પાછા ઝૂંપડે દરરોજ નીકળે કાંઈ ઝૂંપડે તો ભાઈ આવવું જ પડે. અને આજ તો હે ને આજે કપાટ ઠલવા ગયેલા, આજ તો વહેલા વિયો ને આજ ભાઈ અતાદીની ઠંડી ભૂકા કાઢે ને તાદરમાં પહેલી તો સકોટ મસ્ત મજાની ભાઈ સિંગ અમે શેકેલી છે તો ભાઈ શેકેલી સિંગ ખાવી છે ને મારે રોહિતભાઈ હે ને થાળી લેવું તો વાહ વાહ આવે જો એ થોડો કંઈ રહેવા દે. અને ભાઈ તૂર ફોલવાનું ચાલુ છે અને રાંધવાનું શરૂ છે. તારે તો આવીને શું કામ હોય, તારે તો રાંધવાનું દોય રાંધીને તે ખાઈ પીને પૂઈ જાય એમ તો હઠ તુર ફોલ નાખી પછી મૂકી દઈએ રીંગણાનું તુરનું શાક, એટલે મસ્તનું શાક બનાવવાનું છે આજે તો આપણે, કેમ કે ભાઈ તૂર થઈ ગઈ છે હવે એટલે તૂર થોડી ક્યારેક અમને ખેડું આપે તો શાક બનાવીને તો મજા આવે ખાવાની. અને અમારા રોહિતભાઈ હે ને આ ઉધરું લીધેલા જો તૂર એ ભાઈ જો તો કરી માથા શું છે એના એ ભાઈ એને જે આપો ને ઊંધું કોઈ બધું ફગાવે જ મને ભાવ એ અમે ઢોળ નાખશે. ઢોળ તો ન બેટા રોહિત ધગે બેટા ભાઈ ધ્યાન દે હે નહીં. અને આજનો વિડીયો આપણે એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.